जवा दे धीरे स्लो कर क्लच दबाई दे आखो थोड़ी थोड़ी ब्रेक ऊपर हरखो पंजो लाय तू तारो पग छटकी जाए આપણે લેફ્ટ જવાનું છે પહેલો કર લે હવે પહેલો કર દે આમ ડાબી બાજુ દે બંધ કર બસ આમ ડાબી બાજુ કાપટન જવા દે ઉપર ક્લચ બ્રેક ખોલ એક્સિટ આપ થોડું જવા દે ધીરે 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 રેસ બહુ નહીં કર સીધી જવા દે રેસ વધારે આપવાનું નથી ખાલી નોર્મલ સપોર્ટ જોઈએ જવા દે આપ એક્સિટર જવા દે ધીરે સ્લો ધીરે ધીરે ગાડીની બાજુથી કાપ ધીમે જવા દે કર સીધી હવે શું કરવાનું કયો ગિયર છે તો હવે કેવી રીતે કરવાનું બીજો હા તો એક્સિડન્ટ નહીં છોડવાનું ને એક્સિડન્ટ તો દબાઈ રાખી બધી બાજુ આપણે સેટ થવાનું યાદ રાખવાનું સ્લો ખ્યાલ કેટલો ગિયર બદલવું હોય તો ક્લચ દબાઈને કરવાનું વગર ક્લચે નહીં કરવાનું જવા દે આપ એક્સિટર ધીરે જવા દે ધીરે સ્લો હા આ 4 રસ્તા છે ગાડી આડી આવી તો શેના ઉપર હોય છે આપણે બ્રેક ઉપર જવા દે આપ થોડું હું ના કહું તો આપણને ખ્યાલ આવી જાય એક્ટિવા ચલાવે છે ને કે નથી ચલાવતી એક્ટિવા છે ખબર પડે કોઈક આડું આવી તો બ્રેક કરવાની એ રીતે આમાં એ જ કરવાનું છે હવે ક્લચ દબાઈને ત્રીજો કર આગળ એક્સિડન્ટ નહીં છોડવાનું એક્ટિવામાં બ્રેક મારે જ શું કરે છે એક્સિડન્ટ છોડ દે હા તો આમાં એ જ છે એક્ટિવાનું બધું નોલેજ આમાં ચાલશે ઊભું રાખવાનું બમ્પ પટાવવાનું કેટલી બ્રેક કરવાની એક્સિડન્ટ ક્યારે આપવાનું એક્સિડન્ટ છોડવાનું એ બધું જ ચાલશે આમાં થોડી બ્રેક હા સરસ ખોલ દે બ્રેક બરાબર જવા દે ધીરે આપ થોડું એક્સિડન્ટ હા સરસ જવા દે આપ થોડું એક્સિડન્ટ હવે ક્લચ દબાઈને ત્રીજો કરતો ક્લચ દબાઈ એક્સિડન્ટ છોડ દે પહેલાં બસ હા ત્રીજો કમ્પ્લીટ છે હવે ત્રીજામાંથી બીજામાં આવે છે ને ત્યારે તારે ચોથો પડે તો પહેલાં ન્યુટ્રલ કરવાનું ડાબી બાજુ દબાવવાનું પછી પાછળ કરીશ એટલે બીજો થશે જવા દે આપ થોડું એક્સ્ટ્રા આ બાજુ જવા દે પગાર પેલી બાજુ જવાનું સરસ આપ થોડું એક્સિટર નોર્મલ એક્સિટર આપ આ બાજુ રાખ થોડી પેલી બાજુ ના જવી જોઈએ બહુ ધીરેથી બહુ પેલી બાજુ ના જવી જોઈએ જવા દે